Good morning, student. Today our lecture number 2, BSM 5. Subject is Social History of England and America. Unit રેનિનેશ એમ પીરિયડ જ્હોન ડ્રાયનનો હતો. જ્હોન ડ્રાયનનો જન્મ 9th ઓગસ્ટ 1637માં થયો હતો. હિઝ ડેડ 12th May 1700 એન્ડ યુકે. એમનો જન્મ અને એમનું મરણ એ યુકેમાં થયો હતો. હી પ્લેઝ એન્ડ પોયમ હોલ ફોર લવ, મેક ફ્રોનાન્ડિંગ એન્ડ એક્સેટ્રા. એમણે ઘણી બધી પોયમો, પ્લેઝ ને બધું બહુ જ પ્રસિદ્ધ લખેલી છે. તેમને આપણા ઇંગ્લિશ સાહિત્યની અંદર ઘણું બધું યોગદાન આપેલું છે. તેમના દ્વારા ઘણી બધી કૃતિઓનું સંચાલિત કરવામાં આવેલું છે. આપણે હવે એના વિશેની વધારે આગળની માહિતી આપણે ભણીશું. બરાબર. રેનેનેસ એટલે કે શું? રેનેનેસ એટલે શું? આપણે સૌથી મનમાં આપણા પહેલાં પ્રશ્ન થાય કે રેનેનેસ આ યુનિટનું નામ છે, તો રેનેનેસ એટલે શું તેના વિશેની આપણે માહિતી જાણીએ. રેનેનેસનો મતલબ એવો છે કે નવજાગૃતિ. આજના યુગમાં આપણે કંઈ ને કંઈ કરવા માટે આપણે જાગૃત રહેવું પડે, નવું શીખવું પડે. જેના માટે આપણે આપણા જીવનમાં ઘણું બધું સંશોધન કરી અને સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. એની સાહિત્યની અંદર નવજાગૃતિ લાવવા માટે એ સાહિત્યની અંદર આની વાત કરવામાં આવી છે. ઇન્ટ્રોડક્શનની વાત કરીએ. આનો પ્રશ્ન એવો છે કે વોટ ઇઝ રેનિસ, હાઉ ડીડ ઇફેક્ટ ઇંગ્લિશ લિટરેચર. આની અસર કેવી તમારા ગુજરાતી સાહિત્યમાં પડે છે તેના વિશેની વાત કરવામાં આવી છે. એટલે કે રેનેનેસની અસર એ કેવી પડે છે સાહિત્ય પર તેના વિશેની વાત કરવામાં આવી છે. The term Renaissance is derived from a Latin words and renatus meaning the rebirth. This word was first used by Italian scholar and the mind in 16th century. They wanted expression rediscovery of ancients and Roman and Greek culture. Modern scholar and related Renaissance to express change is that brought about in the field and literature, religious, social, culture and economical accepted England. ઓકે, એનો મતલબ એવો છે કે રેનેસન્સ એ શબ્દ છે ને લેટિનમાંથી ઉતરીને આવેલો છે. ઓકે, એનો મતલબ એક પુનઃજન્મ થાય છે. નવજાગૃતિ, પુનઃજન્મ, કંઈક નવું શીખવા માટેની આપણી જે ધગશો છે એના માટેની, એટલે કે નવું પુનઃજન્મ. આ શબ્દનો સૌથી પ્રથમ ઉપયોગ ઇટાલિયન ભાષામાં કરવામાં આવ્યો હતો. 16મી સદીમાં મધ્યમાં તેનો ઉપયોગ થયો હતો. પ્રાચીન રોમ અને ગ્રીક સંસ્કૃતિ દ્વારા પુનઃશોધ અને વ્યક્ત કરવા માટે આ રેનેસાન્સ શબ્દનો ઉપયોગ ઇંગ્લેન્ડના સાહિત્ય, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક વગેરે બાબતોમાં ઉપયોગ કરવામાં આવેલો હતો. ધ રેનેસાન્સ વોઝ ઇમ્પોર્ટેન્ટ ઇવેન્ટ ડ્રોન અ ક્લિયર લાઇન બિટવીન થેરોનેટિક મેડિવલ વર્લ્ડ્સ એન્ડ હોમ એડેપ્ટેડ એન્ડ મોડર્ન વર્લ્ડ. એટલે કે નવજાગૃતિ એક મહત્ત્વનો બનાવ છે જે મધ્યની ઈશ્વરીય દુનિયા અને આધુનિક દુનિયા, સામાન્ય દુનિયા વચ્ચેનો ફરક અને ભેદરેખા સમજાય છે. એટલે કે ઈશ્વરીય દુનિયા કેવી છે, આધુનિક દુનિયા કેવી છે, એ વગેરેની દુનિયામાં આપણો એક અર્થ અને વચ્ચેનો ભેદ એ સ્પષ્ટ કરવા માટેની આ રેનેસાન્સ એક લેટિન ભાષા પરથી ઉતરીને પ્રાચીન રોમ, ગ્રીક એ બધી ભાષાઓમાંથી ઉતરીને આવેલો અને એના ફેરફારોનું અલગ ફેરફારો કે તેનું નવજાગૃતિ કેવી રીતે થઈ, તેનું પુનઃજન્મ કેવી રીતે થયો, તેના વિશેની અતિ ઊંડાણપૂર્વકની માહિતીનું આપણે એકઠીકરણ કરી અને તેના વિશેની માહિતી તેની સ્પષ્ટ ભેદરેખાને ઘેરે છે. અને દુનિયા અને ઈશ્વરીય દુનિયા, આધુનિક દુનિયા, મધ્ય દુનિયા એ બધાની જે ભેદરેખા છે ને તેને ઉલ્લેખે છે. ઓકે, ઇન અ bordered since it was a psychological revolution which took place in European society. It was a beginning of an intellectual movement. Psychological and intellectual were expanding and the European community was emerging from the mental slavery. એટલે કે વિસ્તૃત અર્થમાં મનોવૈજ્ઞાનિક ક્રાંતિ જે યુરોપમાં બની છે એક બૌદ્ધિક ચળવળની શરૂઆત છે. કેવી છે? એક બૌદ્ધિક ચળવળની શરૂઆત છે. માનસિક બૌદ્ધિક વિસ્તરતી જતી હતી, જેની બૌદ્ધિક ચળવળ દ્વારા માનસિક અને બૌદ્ધિક શક્તિઓ ક્ષિતિજોને વિસ્તરતી જાય છે પુનઃજન્મ દ્વારા. બરાબર. યુરોપના માનસિક ગુલામીઓમાંથી બહાર આવી રહ્યો છે. યુરોપ છે એ માનસિક ગુલામીઓમાંથી બહાર આવી રહ્યો છે તેના વિશેની વાત કરવામાં છે. ફ્રેશ ફિલ્ડ અ બિગનિંગ ઓપન્ડ ફોર ધ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. There was a change in the attitude and value literature, science, philosophy, and the term of the Renaissance is greatly applied to a relieved and innocent
literature, education, Europe under influence in Greek and Latin classes. એટલે કે નવજાગૃતિ છે ને એના વલણો, એના મૂલ્યો, કલાઓ, વિજ્ઞાન, તત્વજ્ઞાન નું પરિણામ આવ્યું છે, જેનું નવજાગૃતિ શબ્દનો ઉલ્લેખ થયો છે. યુરોપની કલા, સાહિત્ય, પ્રાચીન શિક્ષણ, પુનર્જન્મ દ્વારા અને લેટિન ક્લાસિકલ કારણોના આધારે પ્રયોજવામાં આવ્યું છે. એનો મતલબ એવું છે કે આ મનોવૈજ્ઞાનિક ક્રાંતિ છે. કેવી છે? મનોવિજ્ઞાન, જે બૌદ્ધિક ચળવળથી શરૂઆત થઈ હતી, જેની બૌદ્ધિક ક્ષિતિજો જ બૌદ્ધિક તરીકે વિસ્તરી છે. બરાબર? એના વલણો, એના મૂલ્યો, એની કલાઓ વગેરેનું શિક્ષણમાં પ્રાચીન અને પુનઃજીવનમાં ગ્રીક લેટિન ભાષામાં તેનું પ્રયોજવામાં આવ્યું છે. ઓકે, હવે આપણો પોઈન્ટ છે ધ રેનેનેસ ઇન ઇંગ્લેન્ડ, એટલે કે ઇંગ્લેન્ડમાં પુનઃજાગૃતિ એટલે કે નવજાગૃતિ ઇંગ્લેન્ડમાં તેની શરૂઆત કેવી રીતે થઈ તેના વિશેની માહિતી આપણે જાણીશું. ધ રેનેનેસ રીચ્ડ ઇંગ્લિશ ઇઝ અ ફૂલ ઇમ્પેક્ટ વોઝ ફેલ્ટ એટ અ સેન્ચ્યુરી લેટર ઇન 16th century. બરાબર? એટલે કે નવજાગૃતિની પહેલી અને સંપૂર્ણ અસર 16મી સદીમાં અનુભવવામાં આવી હતી. ક્યારે? 16th century. ઓકે, ધ એલિઝાબેથન એજ 1552-16 in most mature periods and renaissance during the period there reviler classical living. Okay, and the study is a classical author like Homer. એટલે કે જે નવજાગૃતિનો સમય હતો એલિઝાબેથન ટાઈમનો 1950થી માંડીને 1600 સુધી નવજાગૃતિ માટે પરિપક્વ સમય કહેવામાં આવે છે. બરાબર? એ દરમિયાન ક્લાસિકલ વિદ્વતાનું પુનઃરૂપણ એટલે કે પુનઃજીવન થયું હતું. બરાબર ને? એમાં હોમર, સેલોડ, કોવિડ, પ્લેટો, એરિસ્ટોટી, પછી સિનિયા બીકોમ એ પેશન. બરાબર? એટલે એની અંદર સિસોરા, હોમર, ઓવિડ, પ્લેટો, એરિસ્ટોટલ એવા લોકોના આ સૈનિકોના અભ્યાસનો શોખ બની ગયા હતા. એ લોકોને એકદમ શોખ થઈ ગયો હતો પુનઃજાગૃતિ વિશેનો. બરાબર? Innovations of the printing and book, the available common people, and the Emilian traveling book, the Schermini and romance and poetry were published during that time. ઓકે, એટલે એ લોકોને એ ટાઈમે જે આ ક્લાસિકલ લેખકો છે જેની કૃતિઓ છે તેના ભાષાઓનું અનુવાદો કરવામાં આવ્યા હતા. છાપખાનાઓની શોધ થઈ હતી, પુસ્તકોનો લભ્ય બન્યા હતા. મુસાફરો, પછી વાર્ષિક કેલેન્ડરની મુસાફરીના જે પુસ્તકો હોય છે, શૌર્ય હોય છે, રોમાન્સ હોય છે, કવિતાઓ, એ બધાની આ યુગમાં પ્રસિદ્ધિ કરવામાં. એટલે શોર્ટમાં રેનેસન્સ ઇન ઇંગ્લેન્ડની અંદર નવજાગૃતિ જ્યારે પહોંચીને ત્યારે 16મી સદી હતી. એ દરમિયાન ક્લાસિકલ જે વિદ્વાનો હતા એ લોકોએ પુનઃજીવનમાં બહુ જ રસ દાખવ્યો હતો. હોમર, સિસોરે, એરિસ્ટોટલ એ બધાએ. અને એના દ્વારા લેખકોની કૃતિઓમાં લગભગ ઘણી બધી કૃતિઓમાં સંલગ્ન થયા હતા. એટલે કે કૃતિઓ ઘણી બધી બની હતી. મુસાફરી, કેન્ડલોરમાં, કવિતામાં, યુગમાં આ દ્વારા ખૂબ જ નવજાગૃતિ ઇંગ્લેન્ડમાં એ ભરપૂર પ્રમાણમાં થવામાં આવી હતી. એના વિશેની વાત કરવામાં આવી છે. હવે આપણો બીજો ટોપિક છે ઇન્ફ્લુઅન્સ ઓફ ધ રિનેસન્સ ઓન ઇંગ્લિશ લિટરેચર. ઓકે, ધ રેનેસન્સ ઇન English the Renaissance brought about the new spirit and English literature in all the except many slight intellectual activity found is a full experience in all the branches literature and the thrust of for a classical learning also give a impetus to literature all from the literature were development during a period. એટલે કે આનો કહેવાનો મતલબ છે કે જ્યારે ઇન્ફ્લુઅન્સ સાહિત્યનું નવજાગૃતિ પર અસર થઈ, અંગ્રેજી સાહિત્યની જ્યારે નવજાગૃતિ પર અસર થઈને ત્યારે એક નવો જુસ્સો આવ્યો હતો અને જુસ્સામાં શાળાની શાખાઓની વિવિધ માનસિક પ્રવૃત્તિનો સંપૂર્ણ અભિવ્યક્તિ થઈ હતી. જે નવજાગૃતિનો જુસ્સો છે એ આ સમયમાં ઇંગ્લિશ લિટરેચરના સમયમાં ઘણો બધો બળ દાખવ્યું હતું. વિદ્વતાઓ તરસી અને નવું બળ આપ્યું હતું અને ઘણા બધા સ્વરૂપોનો વિકાસ થયો હતો. આના દ્વારા ઘણા બધા સ્વરૂપોનો વિકાસ થયો હતો અને તેની અસર ખૂબ સારી એવી થઈ હતી, જેનાથી પુનઃજાગૃતિ એટલે કે નવજાગૃતિનો ઉદ્ભવ બહુ જ સારા પ્રમાણમાં રહ્યો હતો. ઓકે, ઇન્ફ્લુઅન્સ ઓફ ડ્રામા એટલે કે ડ્રામાની કેવી અસર હતી આના ઉપર, રેનેસન્સ ઉપર. ડ્યુરિંગ અ રેનેસન્સ ડ્રામા રીચ્ડ ક્રાઉઇંગ ગ્લોરી ઇન હેન્ડ્સ એન્ડ ઓફ યુનિવર્સિટી where such a marvels and Shakespeare, Ben Jonson dramatists among university marvels has been called true child and true Renaissance. The heroes he play show our independence, dares knowledge. એટલે કે જે સમયમાં નવજાગૃતિના સમય દરમિયાન જે વિટસ, માર્લો, શેક્સપિયર, બેન જોન્સ
બરાબર. જેકોબિયન નાટ્યકારો હાથમાં જે ભવ્યતાની શિખરે પહોંચ્યું હતું નવજાગૃતિ માટે, જેમને નવજાગૃતિ માટે પોતાની બધું જ આપી અને નવજાગૃતિને સરસ રીતે સંપૂર્ણ રીતે તેમને જે શરૂઆત કરી હતી તેના માટે એમને એક સાચા બાળક તરીકે ગણવામાં આવે છે યુનિવર્સિટીના વિટર્સ મોલોએ, કે આ બધા સાચા બાળકો છે જેને આટલી બધી ડ્રામા પર અસર કરી છે. તેવા પ્રખ્યાત ડૉક્ટરો ડૉક્ટર ફોરેસ્ટે, ટેમ્બલિયન, જુલિયો મોલ્ટો, એડવર્ડ એન્ડ સેન્ડન એ બધા એવા હતા ને કે જેના દ્વારા આટલું સરસ પ્રમાણમાં નવજાગૃતિ થવામાં આવી હતી. ઓકે. શેક્સપિયર introduced all the form and drama. He brought a historical and romantical play. એમને હિસ્ટોરિકલ એક ઐતિહાસિક અને રોમેન્ટિક પ્લેનું પણ નવજાગૃતિમાં એમને સારું એવું કામ કર્યું છે. હિઝ ગ્રેટ અચીવમેન્ટ ઇન ફિલ્ડ ઇન ટ્રેજડી. શેક્સપિયર છે એ ટ્રેજડીમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ કહેવામાં આવે છે. શેક્સપિયર છે એ ઇંગ્લિશના પિતા કહેવામાં આવે છે. ઇંગ્લિશ સાહિત્યના પિતાને બિરુદ એમને આપવામાં આવે છે. ઓકે. હિઝ મોસ્ટ એડમિન પ્લે મેકબેથ, ઓથેલો, હેમલેટ, કિંગ લેયર એ એમની સૌથી સારામાં સારી બધી આ જે સાહિત્ય કૃતિઓ છે જેના દ્વારા એની માહિતી એટલી ભરપૂર પ્રમાણમાં છે અને નવજાગૃતિ માટે તો એમને એટલું સરસ અંદર લખ્યું છે કે જેના વિશે આપણે વાંચીએ તો આપણું મન ખુશ થઈ જાય. ધ રેનિશ સ્પ્લિટ વન્ડર ઓફ સીન્સ એન્ડ શેક્સપિયર કોમેડી. શેક્સપિયરની કોમેડીનું લેક્ચર, કોમેડીનું જે તમે સાહિત્ય વાંચ્યું હોય તો તમે અચકત થઈ જાઓ કે આટલું સરસ કોઈ વ્યક્તિ કેવી રીતે લખી શકે છે. એટલું સરસ પ્રમાણમાં શેક્સપિયરે આખું નવજાગૃતિ પછી તેના સાહિત્યો, તેની કૃતિઓ એટલે મતલબ કે કોમેડી, ટ્રેજડી, સૌથી ફેમસ તો શેક્સપિયર એ ટ્રેજડી માટે છે. ટ્રેજડી માટે સૌથી સારામાં સારું કોઈ લેખક અંગ્રેજીમાં એનો પિતા ગણવામાં આવે તો એ શેક્સપિયરને ગણવામાં આવે છે. અ માઇલ્ડ સમર નાઇટ ડ્રીમ એન્ડ અ ડાર્ક રોમાન્સ કોલ્ડ ધ ટેમ્પટેડ. એટલે કે એનું માઇલ્ડ સમર નાઇટનું જે ડ્રીમનું ડાર્કનું રોમાન્સનું છે ને એ તો તમે આમ વાંચો ને તો તમે સ્તબ્ધ થઈ જાઓ એવું છે. બેન જોન્સન્સ ઇન્ટ્રોટેડ અ કાઇન્ડ ઓફ અ ડ્રામા, નો અ કોમેડિયન હોનર, એકમિટી ઇન એવરી મેન ઇઝ અ હોનર એન્ડ અ વોલ ફોર આર બેસ્ટ એક્ઝામ્પલ ફોર કાઇન્ડ ડ્રામાઝ. હિઝ પ્લેસ સોશિયલ સિવિલ્સ, ગ્રીડ એન્ડ મની શોઝ એઝ અ ફાઇન્ડ એઝ contemporary English society. The tragedy plays blood, revenge, introduction, John Bester and બેક જોન્સ એઝ. એટલે કે બેક જોન્સની કોમેડીની હ્યુમર પ્રકારનું જે રજૂ કરવામાં આવેલું છે ને એલ્મેસ્ટિક જે એવેરીની હ્યુમરનું વોલ્પોનનું જે નાટક છે ને એ એટલું સરસ છે ને કે તેના અનિષ્ટ સામાજિક અનિષ્ટો, લોભ, ધન, વાસના, સમકાલીન જોવા મળતા બધાનું એની અંદર કૃતિમાં નિરૂપણ કર્યું છે. જેકોબિનના યુગમાં રક્તપાત, વૈરવૃત્તિવાળા નાટકોનું પણ રજૂઆત કરવામાં આવી છે. એટલે કે આ બધા દ્વારા આપણે સારા એવા પ્રમાણમાં સારી એવી